વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છીએ નીટ 2025 ની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એવા દરેક એમસીક્યુ તથા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, આ ચેપ્ટરમાંથી અગાઉના વર્ષોની અંદર નીટ પરીક્ષાની અંદર જે સવાલો પૂછાઈ ચૂક્યા છે આવા દરેક એમસીક્યુ નો આજના સેશનની અંદર આપણે સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આવી જ રીતે તમારા માટે અમે કન્ટિન્યુ લાઈવ સેશનો લાવતા રહીશું. દરેક લાઈવ સેશનોની નોટિફિકેશન મેળવવા માટે તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાનું છે, જેથી દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી સમયસર પહોંચતી રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ. ઓકે, તો પહેલો એમસીક્યુ, અવરોધના વ્યસ્તને શું કહેવાય? તો અવરોધના વ્યસ્તને આપણે કહીએ છીએ કંડક્ટન્સ. બરાબર, અવરોધના વ્યસ્તને આપણે કંડક્ટન્સ કહીએ છીએ, તો એને કંડક્ટન્સ કહેવાશે. નેક્સ્ટ આગળ જોઈએ. બરાબર, આકૃતિમાં આપેલા બિંદુઓ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ચાલો, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ઓકે કઈ રીતે મળશે? તો આપણે સૌથી પહેલા તો એ જોઈએ કે આ 4 ઓમ અને આ 8 ઓમ બરાબર એ બંને શ્રેણીમાં છે. શ્રેણીમાં છે તો 8 ને 4 12 ઓમ, એટલે આ 12 ઓમ થઈ જશે. બરાબર, ચાલો આ 12 ઓમ થઈ ગયા. ત્યાર પછી આપણે હવે આપણી પાસે સર્કિટ આવશે કે અહીંયા 4 ઓમ છે, અહીંયા તમારા 6 ઓમ છે, અહીંયાથી આટલા આ તમારા 12 ઓમ છે અને અહીંયા બીજા 8 ઓમ છે. તો આ બંને સમાંતરમાં આવે છે. બરાબર, અને સમાંતરમાં આવશે તો 12 ગુણ્યા 6 ના છેદમાં 12 પ્લસ 6. બરાબર, તો 12 છંગ 72 અને છેદમાં 12 ને 6 18 ચોક 72. તો આનો આન્સર 4 આવી ગયો. બરાબર, હવે તમારી પાસે રહ્યું અહીંયા 4 અને અહીંયા 8. તો 8 ને 8 16, તો તમારો 16 ઓમ જવાબ આવશે, જે તમારો સી આન્સર છે, 16 ઓમ. ઓકે, હજુ વધારે આગળ વાત કરીએ. નેક્સ્ટ જોઈએ તો સ્તંભ એ ના ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ બી માં વિદ્યુતીય રાશિ ધરાવતા અમુક ગણિતીય સંબંધો દર્શાવ્યા છે. તો સ્તંભ 1 અને 2 નો યોગ્ય સંબંધો મેળવો. પહેલો છે ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ એટલે વીડી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રવેગ ગુણ્યા સમય. બરાબર, તો એના બેઝ ઉપર વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ટી. પ્રવેગની જગ્યાએ એફ બાય એમ ઇન્ટુ ટીની જગ્યાએ રિલેક્સેશન સમય ટો, એફની જગ્યાએ ઈ બાય એમ ઇન્ટુ ટો. તો આ તમને વીડી મળી ગયેલો હતો. બરાબર, તો એના બેઝ ઉપર એ જે છે તે આર પાસે આવશે. બરાબર, ત્યાર પછી છે વિદ્યુત અવરોધકતા. બરાબર, અવરોધકતાના બેઝ ઉપર જો વાત કરીએ તો અવરોધકતા એટલે રો. બરાબર, તો ઈ ઇઝ ઇક્વલ ટુ રો જે, આવું સૂત્ર હતું. તો રો ઇઝ ઇક્વલ ટુ ઈ બાય જે. બરાબર, તો અહીંયા તમારી પાસે અવરોધકતા એટલે અહીંયા બી આવશે. ત્યાર પછી શિથિલીન સમયગાળો. શિથિલીન સમયગાળાના મતલબ થાય રિલેક્સેશન સમય. બરાબર, અને એના બેઝ ઉપર જો જોઈએ તો એ તમારી પાસે આવશે આયરો આ. બરાબર, અહીંયા તમારી પાસે સી આવશે અને અહીંયા પ્રવાહ ઘનતા તો ડી આવશે. બરાબર, તો તમારો આન્સર શું થશે? તો તમારો આન્સર એ આન્સર થઈ જશે બેટા. ઓકે, એ આન્સર આવશે. નેક્સ્ટ આગળ જોઈએ તો નીચેનામાંથી કયો આલેખ તાંબાના અવરોધકતા અને તાપમાન સાથેનો બદલાવ દર્શાવે છે? અહીંયા વાત કરી છે તાંબા માટે. તાંબુ એટલે સુવાહક. બરાબર, અને સુવાહક વિશે જો વાત કરીએ તો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો ગ્રાફ એ ઓલવેઝ આ રીતે ઉપર ચડે. બરાબર, અને ઓલવેઝ આ રીતે ઉપર ચડે તો તમારો ગ્રાફ આવશે ડી આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ. એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે મુજબ આપેલા છે. આ અવરોધનું મૂલ્ય અને સહ્યતા એટલે કે ટોલરન્સ શોધવાનો છે. પહેલો છે યલો. મેં તમને એની શોર્ટકટ ઓલરેડી આપી દીધેલી હતી. ફરીથી જો શોર્ટકટ લખીએ તો બીબી રોય જીકી બીવીજી. બરાબર, વ્હાઇટ ગોલ્ડ એન્ડ સિલ્વર. આવી રીતે આપણે ફૂલ ફોર્મ બનાવ્યું હતું. બીબી રોય જીકી બીવીજી, વ્હાઇટ ગોલ્ડ એન્ડ સિલ્વર. અને ટોલરન્સ માટેનું જે બનાવ્યું હતું એની અંદર આપણે બનાવ્યું હતું બ્રોઇક્સ.
BROYGS અને લાસ્ટમાં નો કલર, બરાબર, નો કલર, બરાબર. તો આ રીતે બનાવ્યું હતું. હવે આની અંદર જો જોવા જઈએ તો યલો, અહીંયા મેં 0 થી સ્ટાર્ટ કરાવેલું, 0 1 2 એ રીતે 9 સુધી સ્ટાર્ટ કરાવેલા હતા, બરાબર. તો તમારી પાસે યલો છે, યલો એટલે તમારો આ નંબર થયો તો 0 1 2 3 4, તો આ યલો આવી ગયો 4 નંબર. ત્યાર પછી છે વાયોલેટ, બરાબર, અહીંયા 5 છે, 6 છે, 7 નંબર પર વાયોલેટ છે. ત્યાર પછી બ્રાઉન, બરાબર, બ્રાઉન છે એટલે તમારી પાસે કેટલા આવશે તો અહીંયા 1 આવશે, બરાબર, એટલે 10ની તમારી પાસે આવશે 10ની 1 ઘાત આવશે, એટલે 4 7 0 એટલે 470, આટલા તો થઈ ગયા. ત્યાર પછી છે ગોલ્ડ, અહીંયા આપણે ટોલરન્સ માટે જોઈએ તો 1%, 2%, 3%, 4% અને ગોલ્ડ માટે હતા 5%. તો 470 પ્લસ ઓર માઇનસ 5% આ રીતનું બનશે અને માટે તમારો આન્સર આવશે એ આન્સર, બરાબર બેટા. નેક્સ્ટ આગળ, જેનો EMF 10 વોલ્ટ અને આંતરિક અવરોધ 1 ઓહ્મ હોય તેવી બેટરી જ્યારે 4 ઓહ્મના બાહ્ય અવરોધ સાથે આકૃતિ મુજબ જોડવામાં આવે ત્યારે ટર્મિનલ વોલ્ટેજ શોધો. પહેલા તો આપણે શું કરવાનું છે, આ આખી સર્કિટના ટોટલ રેઝિસ્ટન્સ શોધી લો. તો આનો 1 ઓહ્મ ને આનો 4 ઓહ્મ એટલે સર્કિટના રેઝિસ્ટન્સ થઈ ગયા 5 ઓહ્મ, બરાબર. વોલ્ટ જે છે તે 10 વોલ્ટ છે, તો I = V/R. આ સૂત્રનો જો ઉપયોગ કરીએ આપણે તો V ના 10 R નો 5 એટલે 2 એમ્પિયરનો સપ્લાય અહીંયા થઈ ગયો, બરાબર. હવે તમને ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર પૂછે છે તો V = E - IR, આવું સૂત્ર આપણે ભણી ગયેલા છે. E માટે જોઈએ તો 10 વોલ્ટ છે, માઇનસ I તમારા 2 એમ્પિયર છે અને આંતરિક અવરોધ 1 ઓહ્મનો છે, બરાબર. તો 10 - 2 = 8 વોલ્ટનો સપ્લાય આવે, બરાબર. તો 8 વોલ્ટ એ તમારા ટર્મિનલ વોલ્ટ થઈ ગયા, બરાબર. 8 વોલ્ટ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ જો વાત કરીએ તો તમારી પાસે હવે નેક્સ્ટ સવાલ, આપેલા પરિપથમાં દર્શાવ્યા અનુસાર R1 R2 R3 અવરોધ ધરાવતા 3 અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધના પદમાં, જો અવરોધના પદમાં એટલે કે R આવવો જોઈએ, એના પદમાં I3/I1 પ્રવાહનો ગુણોત્તર શોધવાનો છે, બરાબર. હવે આ આખી સર્કિટની અંદર આ બે સમાંતરમાં જે આ શ્રેણીમાં છે, આખી સર્કિટની અંદર R1 R2 R3 આ બધા આવવા જોઈએ, બરાબર. એટલે કે અવરોધના ફોર્મમાં પ્રવાહ શોધવાનો છે. ઓકે, તો અવરોધના ફોર્મમાં જો તમે પ્રવાહ શોધશો તો એ પ્રવાહ મળશે I3. પહેલા તો I3 શોધીએ, કેમ? કારણ કે અહીંયાનો પ્રવાહ આપણને બહુ જલ્દી મળી જાય. તો I3 અને આપણે શોધવાનું છે I3/I1, બરાબર. I3/I1 શોધવાનું છે એટલા માટે. તો I3 = તમને મળશે I1 R2 ના છેદમાં R2 + R3. આ તમારો I3. જો તમે KVL એપ્લાય કરશો, બરાબર, તો KVL એપ્લાય કર્યા પછી તમને આ I3 મળશે. હવે હું શું કરું છું, આ I1 ને નીચે લઈ જાઉં. તો જો આ I1 ને નીચે લઈ જાઉં તો I3 ના છેદમાં I1 = R2 ના છેદમાં R2 + R3. આ મારો જવાબ આવે. તો R2 ના છેદમાં R2 + R3 આ મારો બી આન્સર થઈ ગયો. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. બે સર્કિટ આપેલી છે. આ પરિપથમાં વોલ્ટમીટર અને એ મીટરનું વાંચન શું હશે, બરાબર. ચાલો બંનેની અલગ અલગ પરિસ્થિતિ પહેલા જોઈએ, બરાબર, અને બંનેમાં કેલ્ક્યુલેશન કરીએ. ચાલો, અહીંયા બંનેમાં ફરક એટલો છે કે અહીંયા 10 ઓહ્મનો અવરોધ છે, અહીંયા 10 ઓહ્મનો અવરોધ નથી, બરાબર. તો એના કેલ્ક્યુલેશનમાં શું ફરક આવશે, તો હું સૌથી પહેલા તો I શોધી લઉં બંનેમાં, બરાબર. અહીંયા I1 છે, અહીંયા I2 છે. તો આપણે પહેલા I1 શોધી લઈએ. તો I = V/R. તો V તમારા 10 વોલ્ટ અને R આખી સર્કિટના 10 ઓહ્મ છે. તો V તમારા 10 ઓહ્મ અને R પણ 10 ઓહ્મ એટલે જવાબ તમને મળી ગયો 1 એમ્પિયર, બરાબર. જ્યારે અહીંયા વાત કરું તો વોલ્ટમીટરના સમાંતરમાં 10 ઓહ્મ છે, વોલ્ટમીટરના સમાંતરમાં 10 ઓહ્મ છે એટલે એનો પ્રવાહ એના માટે સપ્લાય નેગ્લિજિબલ જશે, બરાબર. એટલે એને આપણે ગણતા નથી. તો પછી અહીંયા I2 શું આવશે, તો I2 = 10 વોલ્ટ અને R ખાલી આ જ ગણાશે, આ નહીં ગણાય. કેમ? કારણ કે બાજુમાં વોલ્ટમીટર છે,
બરાબર, અને વોલ્ટમીટર સાથે ઊંચા મૂલ્યનો અવરોધ જોડેલો હોય, બરાબર, તો એ કાઉન્ટ કરાવશે નહીં. માટે અહીંયા પણ 10 જ આવશે. તો તમને 1 એમ્પિયરનો સપ્લાય જ મળશે. ઓકે, તો બંને બાજુ 1 એમ્પિયરના મળ્યા. આ કન્સેપ્ટ પરથી કહી શકાય કે I1 ઇઝ ઇક્વલ ટુ I2 તો થવાના જ છે, બરાબર, પણ V1 અને V2 શું છે? તો બંનેના વોલ્ટ જોઈ લો, 10 વોલ્ટ જ છે, બરાબર. તો V1 અને V2 પણ સેમ, I1 અને I2 પણ સેમ. માટે મારો આન્સર અહીંયા C આન્સર આવશે, V1 અને V2. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. તારનો અવરોધ R ઓમ છે. જો તારને ઓગાળવામાં આવે, ખેંચીને લંબાઈ મૂળ લંબાઈ કરતા n ગણી કરવામાં આવે તો અવરોધ કેટલો? ભાઈ, આપણે આગળ વાત કરી ગયેલા કે લંબાઈ n ગણી કરો તો નવો અવરોધ શું થાય? તો નવા અવરોધનું સૂત્ર R ડેશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર R. આ તો થિયરી છે, બરાબર ને? R ડેશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર R. જો n માં ભાગનો, અડધો, પોણો આવું કંઈ પણ આવે તો આ સૂત્ર યુઝ કરવાનું, બરાબર. બાકી એમ કે આટલા ટકાનો વધારો થયો તો આ સૂત્ર નહીં યુઝ કરી શકાય, બરાબર. તો આ સૂત્ર આવે n સ્ક્વેર R. તમારો આન્સર B આન્સર આવશે, બરાબર. નેક્સ્ટ આગળ. એક પોટેન્શિયોમીટરના પરિપથમાં 1.5 વોલ્ટનું EMF ધરાવતા કોષ દ્વારા તારની 36 સેન્ટીમીટર અંતરે સમતોલન બિંદુ મળે છે. જો પ્રથમ કોષને 2.5 વોલ્ટનું EMF ધરાવતો બીજો કોષ બદલવામાં આવે તો તારની કઈ લંબાઈએ સંતુલન બિંદુ મળે? ચાલો, પોટેન્શિયોમીટરની વાત કરી છે. પોટેન્શિયોમીટર માટે જો જોઈએ તો પોટેન્શિયોમીટર માટે એક જ સૂત્ર યાદ રાખવાનું છે, બરાબર. જે સૂત્ર છે V1 બાય V2 ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2, બરાબર. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. V1 તરીકે 1.5 એમ્પિયર, 1.5 વોલ્ટ, V2 તરીકે 2.5 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ L1 તરીકે તમારા 36 સેન્ટીમીટર અને L2 તરીકે તમારે શોધવાનો છે L2, બરાબર. L2 શોધવાનો છે, બરાબર. પોઈન્ટ તો અહીંયા જતા રહ્યા, બરાબર. 5 તાલી 15 અને 5 5 25 ઇઝ ઇક્વલ ટુ 36 ના છેદમાં L2, બરાબર. 5 5 ગયા, L2 ને કરતા બનાવી દઉં તો 36 ગુણ્યા 5 ના છેદમાં 3, બરાબર. તો મને મળશે અહીંયા 12 તાલી 36, બરાબર, અને 12 પંચા 60 સેન્ટીમીટર જવાબ આવે છે મારો. એ આન્સર આવી ગયો 60 સેન્ટીમીટરનો, બરાબર. તો આ તમારો એ આન્સર આવી ગયો. નેક્સ્ટ આગળ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ y ને ગોઠવીને એટલે કે બદલીને અજ્ઞાત અવરોધ x શોધવા માટે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે તો x ના સૌથી ચોકસાઈવાળી માપણી માટે અવરોધ P અને Q કેવા હોવા જોઈએ? હવે જો તમારે આ શોધવાનો છે, બરાબર, તમારે આ બેની વાત કરવાની છે તો સ્વાભાવિક છે આ બેની વેલ્યુ જો લગભગ સમાન હોય તો જ ગેલ્વેનોમીટર એક્ઝેક્ટ 0 પર આવશે, બરાબર. તો લગભગ સમાન હોવી જોઈએ. બીજી વાત, આ વેલ્યુ આના કરતા નાની હશે તો જ પ્રવાહ આ બાજુથી પસાર થવાનો, બરાબર. તો જ તમે KCL નો ઉપયોગ કરી KVL નો ઉપયોગ કરી શકવાના. અને એના બેઝ ઉપર પ્રવાહ તમારો કેવો હોવો જોઈએ? સમાન પણ હોવો જોઈએ અને, બરાબર, નાના મૂલ્યનો પણ હોવો જોઈએ. તો તમારો આન્સર આવી જાય એ આન્સર, બરાબર. કે આ સાઈડ નાની અને સમાન હશે તો એ આની સાથે બેલેન્સ થશે અને હામે તમે ઇક્વલ બતાવી શકશો. ઓકે, નેક્સ્ટ. ચાલો, એક સર્કિટ આપેલી છે, તેમાં સમતુલ્ય અવરોધ પૂછેલો છે. આ સર્કિટની અંદર પાછળ અહીંયા ડોટેડ લાઈન કરેલી છે, બરાબર. ડોટેડ લાઈન કરેલી છે, આનો મતલબ એવો થાય કે આવી સર્કિટ તો કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે, અનંત સુધી ચાલે છે, બરાબર. ચાલો, હવે આની શોર્ટકટ શું? આની શોર્ટકટ એ કે જ્યારે પણ આવી અનંત સર્કિટ પૂછાય ત્યારે એક જ કામ કરવાનું. તમારે શું કરવાનું? સર્કિટનો લુક જોઈ લેવાનો. પહેલો પાર્ટ કેવો દેખાય છે, પહેલો પાર્ટ કેવો દેખાય છે એ જોઈ લેવાનું. તો પહેલો પાર્ટ ઊંધા C જેવો દેખાય છે. પાછીના બધા જોઈ લો, બધા ઊંધા C જેવા જ દેખાય છે, બધા ઊંધા C જેવા. આના પછી જે આવશે બધા ઊંધા C જેવા દેખાશે, બરાબર. તો શું કરવાનું? પહેલો પાર્ટ છોડી દેવાનો, બાકીના બધાની જગ્યાએ કોમન X ધારી લેવાનું, બરાબર. તો પહેલો પાર્ટ આપણે છોડી દઈએ તો પહેલો પાર્ટ આ છે તમારો આયરો, બરાબર. આ તમારો 1 ઓહ્મ છે, આ 1 ઓહ્મ છે, આ 1 ઓહ્મ છે. અને પાછળના જેટલા પણ છે આ બધાની જગ્યાએ તમે અજ્ઞાત ધારી લીધો X. આ અજ્ઞાત છે, X ધારી લીધો. ક્લિયર? હવે આને સોલ્વ કરો તો આ બે સમાંતરમાં છે અને પછી બધા શ્રેણીમાં.
તો મને જે જવાબ મળે અજ્ઞાત સાથે કેલ્ક્યુલેશન કરું તો જવાબ બી અજ્ઞાત જ આવવાનો ને. માટે x ઇઝ ઇક્વલ ટુ શું આવે 1 પ્લસ આ બેનો સમાંતરનો કરું તો 1x ના છેદમાં 1 પ્લસ x પ્લસ 1 આ રીતનું શ્રેણી જોડાણનું સૂત્ર થશે. ચાલો 1 ને 1 2 એટલે x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ x ના છેદમાં 1 પ્લસ x આ રીતનું થશે. બરાબર. ચાલો બધું સામે લઈ જાઓ તો x માઇનસ 2 ઇન્ટુ 1 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ x. બરાબર. ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો x પ્લસ x સ્ક્વેર માઇનસ 2 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ x. ઓકે. ચાલો શું થશે તો આ x માઇનસ 2x. બરાબર. ઓકે. અને આ બાજુ જશે એટલે -3x -3x માંથી x જાય એટલે -2x રહેશે. હા મેં એક x જતા રહ્યા આવું કરશો તો પણ ચાલશે. બરાબર. તો તમને મળશે શું કે x સ્ક્વેર તમને મળશે x સ્ક્વેર -2x -2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આના તમારે ભાગ પાડવાના છે તો કઈ રીતે ભાગ પડશે તો હું એક કામ કરું a તરીકે લઈ લઉં 1 b તરીકે -2 અને c તરીકે પણ -2. બરાબર. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac આવી રીતે લખાય. તો b સ્ક્વેર એટલે -2 નો વર્ગ 4 -4 a ની વેલ્યુ 1 છે અને c ની વેલ્યુ -2 છે એટલે તમને મળશે 4 માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 અને 8 ને 4 12 મળશે. બરાબર. ચાલો હવે આપણે આલ્ફા શોધીએ તો -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા બાય 2a આવી રીતે સૂત્ર છે. તો -b ની વેલ્યુ -2 એટલે +2 થઈ ગયા પ્લસ રૂટ ડેલ્ટા એટલે 4 તાલી 12. બરાબર. તો 2√3 આવશે 2√3 આવશે ના છેદમાં 2 એક એની વેલ્યુ તો 1 છે એટલે એ અહીંયા 1 આવી જશે. બરાબર. ચાલો અહીંયા પ્લસ ઓર માઇનસ છે તો 2 કોમન કાઢી લઉં તો 1 પ્લસ √3 ડિવાઈડ બાય 2. બરાબર. ચાલો 2 2 ગયા તો મને જવાબ મળ્યો 1 પ્લસ ઓર માઇનસ √3. અહીંયા માઇનસ વેલ્યુ તો કાઉન્ટ થશે નહીં માટે હું લખીશ 1 પ્લસ √3 1 પ્લસ √3 આ મારો સી આન્સર આવી ગયો 1 પ્લસ √3. બરાબર. તો આ રીતનો કેલ્ક્યુલેશન તમે બતાવી શકો. નેક્સ્ટ આગળ કોઈ અવરોધ R માંથી પસાર થતો વિદ્યુતભાર Q આપેલો છે. A અને B ધન અચળાંક છે તો અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધવાની છે. ભાઈ ઉષ્માનું સૂત્ર છે H ઇઝ ઇક્વલ ટુ I²RT. બરાબર. પણ એ ડાયરેક્ટ કેવી રીતે મળે તો નહીં મળે. એના માટે શું કરવું પડે આ Q છે એના પરથી હું I શોધી લઉં. ચાલો Q પરથી I શોધી લઉં તો I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt. બરાબર. આનું વિકલન કરું તો આનું વિકલન થશે A માઇનસ 2bt. તો આ મને I મળી ગયો. બરાબર. હવે આપણે શરૂઆતનો સમય લઈએ ધારો કે શરૂઆતનો સમય t ઇઝ ઇક્વલ ટુ 0 સમય લઈએ તો I ઇઝ ઇક્વલ ટુ A આવશે. બરાબર. t તો 0 થઈ ગયો. બરાબર. તો આવું થશે. અથવા આવું નહીં કરવું હોય તો જ્યારે I ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે બરાબર I ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે શું થશે તો 0 ઇઝ ઇક્વલ ટુ A માઇનસ 2bt. બરાબર. તો t ઇઝ ઇક્વલ ટુ A ના છેદમાં 2b આવું મને મળી જશે. મીન્સ ક્યારે પ્રવાહ 0 હોય તો આટલા સમયમાં 0 હોય આવું મને મળી ગયું. ચાલો હવે આપણી પાસે સૂત્ર છે H ઇઝ ઇક્વલ ટુ I²RT. બરાબર. તો H ઇઝ ઇક્વલ ટુ I²RT આ સૂત્ર તો છે જ પણ તમને R અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય સાથે આ સૂત્ર મુજબ બદલાતો હોય. હવે પ્રવાહ બદલાતો હોય તો કેલ્ક્યુલેશન કઈ રીતે બતાવશો તમે પ્રવાહ જો બદલાતો હોય તો કેલ્ક્યુલેશન કઈ રીતે બતાવશો તો તમારે સંકલનનું ફોર્મ લેવું પડશે. બરાબર ને. સંકલનનું ફોર્મ લેવું પડશે. તો આના માટે હું અહીંયા ઇન્ટિગ્રેશન લઈ લઉં છું અને 0 થી t ટાઈમનું લઈ લઉં અને અહીંયા જે સમય છે એની જગ્યાએ હું dt લખી દઉં. બદલાતો જતો સમય છે એના માટે. ઓકે. ચાલો તો મને H ઇઝ ઇક્વલ ટુ R તો અચળ છે એટલે બહાર કાઢી નાખીએ તો અંદર આવશે 0 ટુ t. બરાબર. I² ની વેલ્યુ એટલે A માઇનસ 2bt ઇન્ટુ dt આ રીતે આવશે. બરાબર. અહીંયા સ્ક્વેર આવશે
ચાલો તો a માઇનસ બી હોલ સ્ક્વેરનું ઇક્વેશન વાપરી લઉં a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર તો મને મળશે r ઇન્ટિગ્રેશન 0 ટુ t અહીંયા મળશે a સ્ક્વેર માઇનસ 4abt પ્લસ 4b સ્ક્વેર t સ્ક્વેર બરાબર આ મેં સ્ક્વેર કરી નાખ્યો ઇન્ટુ dt બરાબર ચાલો તો આનું સંકલન કરીએ આપણે તો a સ્ક્વેરનું થાય a સ્ક્વેર ઇન્ટુ ટી બરાબર આગળ 1 છે તો ડીટીની સાપેક્ષે ટી થશે માઇનસ 4ab ટીનું થશે ટી સ્ક્વેર બાય 2 બરાબર પ્લસ 4b સ્ક્વેર ટી સ્ક્વેરનું થશે ટી ક્યુબ બાય 3 અને દરેકે દરેક જગ્યાએ 0 થી ટીની લિમિટ તો મૂકવી જ પડશે 0 થી ટીની લિમિટ મૂકી દેશું ઓકે ચાલો આ આખી પ્રોસેસની અંદર r તો છે જ બરાબર a સ્ક્વેર પણ છે બરાબર ટીની વેલ્યુ આ લખી દઉં a બાય 2b બરાબર તો a બાય 2b બરાબર આ મને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીશ તો ટી જ મળવાનો તો એ આવશે અહીંયા 2 2 જતા રહ્યા એટલે માઇનસ 2ab બરાબર ટી સ્ક્વેરની જગ્યાએ આવશે a સ્ક્વેરના છેદમાં 4b સ્ક્વેર પ્લસ 4/3 બી સ્ક્વેર અને અહીંયા આવશે a ક્યુબના છેદમાં 8b ક્યુબ 8 બરાબર 2 નો ઘન છે લેવાનો ને બરાબર તો 8b ક્યુબ બરાબર તો આ રીતનું બધું આવશે ચાલો કેલ્ક્યુલેશન કરતા જઈએ એક પછી એક શું આવશે તો આપણને મળશે પહેલામાં આવશે એક r ઇન બ્રેકેટ a ક્યુબ બાય 2b બરાબર માઇનસ હવે અહીંયા એક બી જતો રહ્યો છે એટલે અહીંયા 2 2 પણ જતા રહ્યા છે બરાબર તો અહીંયા 2 રહેશે એટલે આવશે a ક્યુબ બાય 2b સેમ જ રહેશે પ્લસ હવે અહીંયા 4 દુ 8 છે અને બી સ્ક્વેર જતા રહ્યા છે તો a ક્યુબ ના છેદમાં અહીંયા આવશે 3 દુ 6 બી બરાબર આ રીતે આવશે ઓકે ચાલો કઈ રીતે કેલ્ક્યુલેશન કરશું a ક્યુબ બાય 2b a ક્યુબ બાય 2b તો જતા રહ્યા બરાબર 4 દુ 8 અહીંયા નીચે 2 હતો 2 તાલી 6 બરાબર તો આપણને કેલ્ક્યુલેશન મળશે a ક્યુબ બાય 2b અહીંયા પણ 2 રહેલો હતો 2b છે બરાબર અહીંયા a ક્યુબ થઈ ગયો છે ઓકે તો મને મળશે a ક્યુબ ઇન્ટુ r બાય 6b a ક્યુબ ઇન્ટુ r બાય 6b આ મારો ડી આન્સર થઈ ગયો a ક્યુબ ઇન્ટુ r બાય 6b ઓકે તો બી આન્સર મળી ગયો નેક્સ્ટ આગળ જોઈએ એક કાર્બન અવરોધના વર્ણ સંકેત પરથી 22,000 10 પ્લસ ઓર માઇનસ 5 એટલે 2 10³ પ્લસ ઓર માઇનસ 5% આ રીતનું છે બરાબર ચાલો તો ત્રીજા પટ્ટાનો રંગ કયો ત્રીજો પટ્ટો એટલે આનો રંગ કયો બરાબર તો બી રોય આના વિશે વાત કરીએ તો આ 10ની 0 હતો 10ની 1 10ની 2 10ની 3 એટલે આ છે ઓરેન્જ કલર એટલે નારંગી કલર ડી આન્સર તમારો સાચો આન્સર બનશે ડી આન્સર બનશે ઓકે બેટા નેક્સ્ટ આગળ જોઈએ નીચે આપેલી આકૃતિમાં એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે એક કામ કરો આ જે સર્કિટ આપેલી છે એના પર KVL એપ્લાય કરી દઈએ બરાબર જો KVL એપ્લાય કરશો તો અહીંયાથી અહીંયા સુધીના ગણીએ તો પહેલા તો લૂપ ધારી લઈએ દિશા આ બાજુની છે બરાબર તો એ ધારી લો અને ત્યાર પછી હવે કરીએ VA જ્યાંથી સ્ટાર્ટ કરો એના વોલ્ટ બરાબર આગળ જઈએ ધારેલી મૂળ સેમ છે તો -2 × 2 બરાબર પછી અહીંયાથી સપ્લાય આમ ગણો છો એટલે તમારો આ બાજુ આવશે -2 × 1 બરાબર ઇઝ ઇક્વલ ટુ સામેની સાઈડ જોઈએ તો 3 + VB આ રીતે આવશે
બરાબર. તો VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ 3, 2 દુ 4 સામે જાય એટલે +4, 2 એકા 2 સામે જાય એટલે +2. તો 4 ને 2 6 ને 3 9, બરાબર. 9 આન્સર તમારો આવે છે, બરાબર. અને આ તમારો આન્સર 9 આવી ગયો કેટલા? બી આન્સરમાં 9 વોલ્ટ, બરાબર. તો 9 વોલ્ટ આવી ગયો. નેક્સ્ટ, 10 m લંબાઈની અને આટલી મીટર ત્રિજ્યા ધરાવતા એક કોપર તારના વિદ્યુતીય અવરોધ આટલો છે. આટલાની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં પ્રવાહ ઘનતા શોધો. ભાઈ પ્રવાહ ઘનતા એટલે શું? તો જે, બરાબર. જેનું સૂત્ર શું? તો તમને અત્યારે શું શું આપેલું છે પહેલા તો એ જોઈ લો. તો લંબાઈ આપેલી છે, ત્રિજ્યા આપેલી છે, બરાબર. તારનો અવરોધ આપેલો છે, વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે, અને તમને પ્રવાહ ઘનતા જે પૂછેલો છે, બરાબર. ચાલો, તો આવું કયું સૂત્ર કે જેના અંદર આ બધાનો ઉપયોગ થાય, બરાબર. તો એ સૂત્રના બેઝ ઉપર જોઈએ તો આપણી પાસે સૂત્ર છે, એક સૂત્ર ભણી ગયેલા, E ઇઝ ઇક્વલ ટુ જે રો, આવું ભણી ગયેલા, બરાબર. અથવા તો રોની જગ્યાએ આપણે આવી રીતે પણ ભણી ગયેલા, બરાબર છે. તો આના બેઝ ઉપર જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ, આ સૂત્ર વાપરી શકાય. સિગ્મા ઈ આ સૂત્ર વાપરી લઉં. ચાલો, પ્રોબ્લેમ એ છે કે આમાંનું કંઈ એવું આપ્યું છે નહીં, બરાબર. તો કેલ્ક્યુલેશન કઈ રીતે થશે? ચાલો, અહીંયા ઈ તો મળી ગયો છે, બરાબર. ઈ મળી ગયો છે. હવે મારે ખાલી સિગ્મા પર ફોકસ કરવાનું છે, બરાબર. ઓકે, સિગ્માનું ફોકસ કઈ રીતે થશે ભાઈ? તો આપણી પાસે R ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક સૂત્ર છે, R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A, બરાબર. રો L બાય A, બરાબર. હવે આના ઉપરથી હું રોને કરતા બનાવું, તો R A બાય L મળે. તો આના પરથી સિગ્મા બનાવું તો L ના છેદમાં RA, કારણ કે આપણને ખબર છે કે 1/ρ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, તો L ના છેદમાં RA આવી જાય, બરાબર. તો આ ફોર્મને હું અહીંયા યુઝ જો કરી દઉં તો મને શું મળે? તો મને મળશે જે ઇઝ ઇક્વલ ટુ સિગ્માની જગ્યાએ L બાય R, એની જગ્યાએ πr² લઈ લઉં, તાર છે તો, બરાબર. અને પેલો ઈ તો છે જ, બરાબર. ચાલો, બધી વેલ્યુ પર ફોકસ કરીએ તો તમારો L કેટલો છે? 10 મીટર, બરાબર. ઈ છે 10, ઓકે. ત્યાર પછી R અવરોધ કેટલા ઓમ છે? 10 ઓમ, બરાબર. પાઈ લઈ લઈએ 3.14. R સ્મોલ r તમારો છે 10⁻², ના છેદમાં રૂટનો સ્ક્વેર, બરાબર ને. અહીંયા R² છે એટલે હું પહેલા અહીંયા રૂટ પાઈ લખી દઉં છું, બરાબર. અને આખાનો સ્ક્વેર કરો એટલે આ પાઈ અને રૂટ પાઈનો વર્ગ જતો રહેશે, આ પાઈ નીકળી ગયા, બરાબર છે બેટા. ચાલો, 1 10 પણ જતા રહ્યા, ઓકે. તો મને શું મળશે? 10/10⁻4 એટલે 10⁵ થાય, બરાબર. એવો કોઈ આન્સર છે? યસ, 10⁵ તમારો સી આન્સર આવી ગયો, 10⁵, બરાબર. તો આન્સર 10⁵. નેક્સ્ટ, શૂન્ય આંતરિક અવરોધના અને EMF ધરાવતા એક ડીસી ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 6 બલ્બ જોડેલા છે. જ્યારે બધા જ બલ્બ ચાલુ હોય તેમાંથી વિભાગ વિભાગ એમાં 2 અને બીમાં 1 બલ્બ ચાલુ હોય તેવી પરિસ્થિતિમાં વપરાતા પાવરનો ગુણોત્તર શોધવાનો છે, બરાબર. સિમ્પલ ક્વેશ્ચન છે, બરાબર. સૌથી પહેલા તો અહીંયા લખેલું છે પહેલો વિભાગ, બધા જ બલ્બ ચાલુ હોય, બરાબર. ચાલો, બધા જ બલ્બ ચાલુ હોય તો એનો મતલબ એવો થાય કે જો આ 3 બલ્બ સમાંતરમાં છે તો એનો R/3 થયો, બરાબર. આ 3 બલ્બ સમાંતરમાં છે તો એનો પણ R/3 થયો, અને બધા બાજુમાં શ્રેણીમાં છે તો R સિરીઝ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. અથવા તો R1 કહી દઉં પહેલા ભાગ માટે, R1 ઇઝ ઇક્વલ ટુ R/3 પ્લસ R/3 એટલે 2R/3. આ તમને R1 મળી ગયો જ્યારે બધા ચાલુ હોય ત્યારે. હવે તમને એવું કીધું છે કે પહેલામાં 2 એટલે આમાં 2 અને આમાં ખાલી 1 જ ચાલુ છે, બરાબર. તો આમાં 2 છે એટલે આનો R/2 થયો, અને આમાં 1 જ ચાલુ છે એટલે R થયો. તો R2 હવે સિરીઝમાં આવી જાય તો R/2
r/2 પ્લસ r, તો તમને મળશે 3r/2. બોલો, r1 અને r2 ના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા? ઓકે, હવે તમને કીધું છે કે પાવર શોધો, બરાબર? તો પાવરનું એવું કયું સૂત્ર ભાઈ કે જેની અંદર આ બધા જવાબ આવી જાય, બરાબર? તો પાવરનું એક સૂત્ર હતું, યાદ કરો, P = v²/r, બરાબર? એના બેઝ ઉપર v તો અચળ છે, આ EMF E તો અચળ છે, એટલે એને કરવાની જરૂર નથી, પણ હું આવું કરી શકું, P is proportional to, P it is proportional to 1/r. અહીંયા P છે, બરાબર? આ P છે, તો P is proportional to 1/r, બરાબર? તો આના ઉપરથી P1/P2 is equal to R2/R1 થઈ શકે. ઓકે, ચાલો શું કરીએ? તો R2 તમારો છે 3R/2 ને R1 તમારો છે 2R/3. તો R જતા રહ્યા, 3 ઉપર જશે, એટલે 9/4 આન્સર આવવો જોઈએ. 9/4 એટલે B આન્સર આવે છે 9/4. ઓકે, બરાબર? નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા તમને સર્કિટ આપેલી છે. પરિપથ માટે તમારે શોધવાનો છે શું? વિદ્યુત પ્રવાહ I શોધવાનો છે, બરાબર? ચાલો, વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે? તો સૌથી પહેલાં તો હું શું કરી દઉં, સર્કિટનો પ્રવાહ શોધવા માટે આખી સર્કિટમાં કેટલા ઓહ્મ છે? તો 4, 5, 6 ઓહ્મ છે, 6 વોલ્ટ છે, બરાબર? આટલી વસ્તુ મને ઓલરેડી મળી ગયેલી છે. સહાયક જોડાણ છે, બરાબર? એ પણ મને દેખાય છે, બરાબર? આ પ્લસ સાથે માઇનસ હોય એટલે સહાયક જોડાણ થયું. તો E તમારા કેટલા આવી ગયા? 6 વોલ્ટ. અને અવરોધ જે છે એ તમારો 4 ને 5 ને 1 6, તો 6 ઓહ્મ આવી ગયો. તો I is equal to V/R, 6/6. એક જવાબ આવે તમારો, C આન્સર આવી જશે 1. ઓકે, નેક્સ્ટ આગળ. 47 ± 4.7 કિલો ઓહ્મ ના કાર્બન અવરોધને નિયત કરવા અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેતનો ક્રમ કયો હશે? બરાબર? ચાલો, 47 ± 4.7, બરાબર? કઈ રીતે કરશો 47 ± 4.7? બરાબર? અહીંયા કિલો લખેલા છે. કિલો એટલે 10³ થાય, બરાબર? તો એના બેઝ ઉપર હવે વિચારવાનું છે કે કઈ રીતે કામ કરશો. તો કિલોના બેઝ ઉપર વિચારો, તો આ તમારા પાસે 47 છે, બરાબર? તો 47 × 10³ આવું થાય, બરાબર? ચાલો, BB રોય પ્રમાણે બનાવતા જાઓ, તો BB રોય પ્રમાણે 4 નંબર શેમાં આવે? BB રોય પ્રમાણે. તો BB રોય પ્રમાણે 4 નંબર બનાવશો તો એ પીળો રંગ બનાવશે, તો આ 4 નંબર પીળો આપે, બરાબર? પછી 7 નંબર શું આપે? તો 7 નંબર એ તમને જાંબલી આપશે, બરાબર? જાંબલી આપશે, બરાબર? ત્યાર પછી બીજો છે 10³ 10³ હમણાં જ ગણી ગયા, ઓરેન્જ કલર, બરાબર? ઓરેન્જ આપશે. અને ત્યાર પછી તમને કીધું છે ± 4.7. હવે આને કઈ રીતે જોશો બેટા? તો 4.7 નું કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા તમારા પોઈન્ટ કાઢશો, આ પોઈન્ટ તમે કાઢી નાખો, બરાબર? એટલે આ 10³ માંથી 1 ઓછી થાય એટલે 10², બરાબર? એનો મતલબ કે 10ની પરિણામી તો તમારી એક જ થઈ, માટે ± 10% આને લઈએ. 10% એટલે ગોલ્ડન કલર આવે, બરાબર? ગોલ્ડન કલર. તો રૂપેરી, નારંગી, જાંબલી, પીળો, એટલે તમારો C આન્સર આવે 10% માટે. નેક્સ્ટ, આપેલા બ્રિજ P/Q I1/I2 ની જેવી સમતોલન સ્થિતિમાં છે. હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા, તો સમતોલન સ્થિતિ ક્યાં મળશે? બરાબર? અહીંયા સમતોલન સ્થિતિ ક્યાં મળશે એ આપણે શોધવાનું છે. તો જવાબ આવશે કઈ રીતે એનો? તો આપણને એટલી ખબર છે કે ભાઈ આને અદલાબદલી કરશો, બરાબર, તો પણ પરિણામી તો એ જ રહેવાનું છે, બરાબર? એટલે પરિણામીમાં કોઈ ફરક પડવાનો નથી, અને પરિણામે ફરક નહીં પડે માટે કાર્ય કરશે. હા વાળા કેટલા છે? તો હા વાળા 1, 2 અને 3 છે. હવે વાત એ આવી કે ગમે તેને અદલાબદલી કરો, બરાબર, આમથી કેલ્ક્યુલેશન કરવાની જગ્યાએ આમથી કરવું પડશે, બરાબર? તો પરિણામી જે છે એ તમારો આ જ રહેવાનો, કે જે પહેલા હતો P1/P2 = I1/I2, તો એ અહીંયા એ જ મળવાનો, અને જવાબ હા આવશે.
તો તમારો આન્સર ડી આન્સર આવશે. નેક્સ્ટ આગળ, પરિપથમાં દર્શાવ્યા મુજબ સરકતો સંપર્ક સી પોટેન્શિયોમીટર તાર એબીના એથી લંબાઈના ચોથા ભાગ પર છે. તો તાર એબીનો અવરોધ R0 હોય તો પછી અવરોધ R વચ્ચેનો સ્થિતિમાનનો ઘટાડો શોધવાનો છે. એકદમ સિમ્પલ વાત કરેલી છે કે ટોટલ લંબાઈ L છે એના ચોથા ભાગની અંદર આપણને પોટેન્શિયોમીટર 0 રીડિંગ બતાવવાનું છે, ગેલ્વેનોમીટર. બરાબર. તો આને બતાવવું હોય તો આટલો ભાગ કેટલો થયો? ટોટલ અવરોધ તો R0 છે. બરાબર. તો એ જે ભાગ છે એ તમારો કેટલામો થયો? તો એ તમારો ચોથા ભાગનો થયો. એટલે હું અહીંયા આવું બતાવી દઉં કે આટલો જે છે એ R0/4 થયો. તો આટલો જે છે એ 3R0/4 આવું મને મળી જશે. આનો અવરોધ તો ઓલરેડી R જ છે. બરાબર. તો આટલું તમને કેલ્ક્યુલેશન પહેલા અહીંયા સવાલની અંદર જ આપેલું છે કે એથી લંબાઈના ચોથા ભાગ પર. હવે લંબાઈનો ચોથો ભાગ હોય તો અવરોધનો બી ચોથો ભાગ જ થયો કે નહીં? બરાબર. તો લંબાઈનો ચોથો ભાગ, અવરોધનો બી ચોથો ભાગ. ઓકે. ત્યાર પછી આપણે શું કરીએ? તો આ ભાગ પર હવે આ સમાંતરમાં આવી ગયા, આ બે સમાંતરમાં આવી ગયા. તો સમાંતરનું સૂત્ર આ ભાગ પર શું આવે? તો R1 R2 એટલે R ઇન્ટુ R0/4 ના છેદમાં R પ્લસ R0/4 આ રીતે આવશે સમાંતરમાં. તો આના બેઝ ઉપર R0/4 ના છેદમાં 4R પ્લસ R0/4 4 તો જતા રહ્યા એટલે મને મળશે R0 ના છેદમાં 4R પ્લસ R0. આટલો મને આ બેનો સમાંતરનો જવાબ આવી ગયો. આ બેના સમાંતરનો જવાબ આવી ગયો. ઓકે. ચાલો, બેના સમાંતરનો જવાબ આવી ગયો. હવે એને સોલ્વ કરીએ તો બાજુમાં કોણ છે? તો એસી માટેના વોલ્ટ શોધવાના છે, એટલે કે આ પાસેના વોલ્ટ શોધવાના છે. તો શું કરીશ? તો આ પાસેના અવરોધ કેટલા? તો આટલા. બરાબર. તો આપણું કેલ્ક્યુલેશન શું થશે? તો VAC બરાબર, VAC ઇઝ ઇક્વલ ટુ શું? તો R0 ના છેદમાં 4R પ્લસ R0. બરાબર. આટલું તો છે પણ કોની સાપેક્ષે છે? તો તમારા મેઇન વોલ્ટ કેટલા છે? V0. બરાબર. તો V0 ની સાપેક્ષે છે તો V0 આવશે. બરાબર. અને એના છેદમાં V0 આવશે આ, અને એના છેદમાં આ બંનેનું શ્રેણી. બરાબર. તો આ બંનેનું શ્રેણી એટલે આવશે R0 ના છેદમાં 4R પ્લસ R0 પ્લસ અહીંયા આવશે 3R0/4. ઓકે. તો આટલું કેલ્ક્યુલેશન આવી ગયું. ઓકે. ચાલો, આનો LCM લઈ લઈએ, લસા લઈ લઈએ. તો શું આવશે? R0 V0. બરાબર. તો R0 તો કોમન નીકળીને ઉપરવાળા સાથે જતા રહેવાના છે. બરાબર. તો મને મળશે R V0 ના છેદમાં 4R પ્લસ R0 અપોન મળશે, અહીંયા 4નો લસા કરી દઉં, અહીંયા આનો કરી દઉં તો 4R પ્લસ 4R પ્લસ R0 અપોન 4 ઇન બ્રેકેટ 4R પ્લસ R0. બરાબર. ચાલો, 4R પ્લસ R0 પણ ગયા. ઓકે. તો મને શું મળશે? તો મને R V0 ના છેદમાં અહીંયા કંઈ નથી તો 1. બરાબર. આ ભાગ ઉપર જશે એટલે 4 થશે અને અહીંયા આવશે 4R પ્લસ 3R. સોરી, 3 ચોક 12. બરાબર. એટલે 12R પ્લસ 3R0 આ રીતે મળશે. બરાબર. તો મને મળશે 4R V0 ના છેદમાં 12 ને 4 16R પ્લસ 3R0. બરાબર. આ રીતનું કેલ્ક્યુલેશન બતાવી શકાય. તો 4R V0 ના છેદમાં 16R પ્લસ 3R0 મારો આન્સર એ આન્સર આવી ગયો. બરાબર. એ આન્સર આવશે. નેક્સ્ટ આગળ, EMFની અને R આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જે દરેકનું મૂલ્ય કેપિટલ R છે તેવા N અવરોધો શ્રેણીમાં જોડેલ છે. તે બેટરીનો પ્રવાહ I છે.
આ n અવરોધોને સમાંતરમાં જોડે અને બેટરીમાંથી પ્રવાહ 10I હોય તો n નું મૂલ્ય શોધો. ચાલો સૌથી પહેલી વાત તો તમને એ કરેલી છે ભાઈ અહીંયા કે n અવરોધો પહેલા શ્રેણીમાં છે. n અવરોધો શ્રેણીમાં હોય તો આપણો જવાબ nr આવી જાય, બરાબર. અને n અવરોધો સમાંતરમાં હોય તો જવાબ r/n આવી જાય, બરાબર. આટલું તો તમને ખબર હશે. હવે હું પહેલી શ્રેણી માટે વાત કરું તો I = v/r. r ની જગ્યાએ nr લઈ શકું, r ની જગ્યાએ શું લઈ શકું, nr લઈ શકું, બરાબર. ચાલો તો આટલું થઈ ગયું. અને પેલો બાહ્ય અવરોધ એક તો જોડવાનો r આંતરિક અવરોધ સાથે, તો nr + r થઈ જશે, બરાબર. ચાલો બીજા વખતે સમાંતરની વાત કરી તો સમાંતરમાં 10I જેટલો પ્રવાહ છે, બરાબર. ચાલો તો એમાં v ના છેદમાં r/n + r થઈ જશે. ઓકે, ચાલો આ I ની વેલ્યુ અહીંયા મૂકી દઉં તો મને મળશે 10 ઇન બ્રેકેટ v ના છેદમાં nr + r = v ના છેદમાં r/n + r. ઓકે, v પણ ગયા, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 10 ઇન બ્રેકેટ r/n + r = nr + r. ઓકે, ચાલો n ને આપણે એક બાજુ લઈ લઈએ, n એક બાજુ લઈ લઈએ તો શું થશે 10r, બરાબર. ચાલો r કોમન કાઢી લઈએ, r કોમન કાઢીને ઉડાઈ દઈએ, બરાબર. તો મને મળશે 10 ઇન બ્રેકેટ 1/n + 1 = n + 1, બરાબર. સામે લઈ જાઉં તો 10/n + 10 = n + 1, બરાબર. ચાલો તો આ બાજુ લઈ જાઉં તો 10/n = n - 9 થઈ જશે, બરાબર. ચાલો એક કામ કરીએ, n ને આ બાજુ લઈ લઈએ તો -n = આ -9 થઈ ગયા, બરાબર. હવે આને એરેન્જ કરી દઈએ તો 10 - n² - -9n, તો n² - 9n - 10 = 0, બરાબર. તો 10 એકા 10, બરાબર. તો એના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કરો તો શું જવાબ આવશે તમારો? 10 એકા 10 ના બેઝ ઉપર કરો તો n ની વેલ્યુ n તમારો 1 10 આવશે અને 1 આવશે, પણ આપણે વેલ્યુ 10 લેવાની છે તો n નો જવાબ તમારો 10 આન્સર આવશે, બરાબર. 10 આન્સર આવશે. નેક્સ્ટ આગળ જોઈએ તો સમાંતર જોડાણ કે સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના 4 તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ આટલો છે. હવે શ્રેણીમાં જોડો તો તેમનો અસરકારક અવરોધ કેટલો થાય? ભાઈ 4 તાર છે, સમાન છે, બરાબર. અવરોધ જો સમાંતરમાં જોડો તો r/4 થશે અને શ્રેણીમાં જોડો તો 4r થશે, બરાબર. તો એના બેઝ ઉપર જો વિચારો તો r/4 સમાંતરમાં r/4 તો એ તમને 0.25 આપેલો છે અને શ્રેણીમાં જોડો તો શ્રેણીમાં 4r = કેટલો તો એ મારે શોધવાનો છે. તો એક કામ કરીએ ને, અહીંયાથી r ને કરતા બનાવું તો 0.25 × 4, બરાબર. તો 25 ચોક 100 અને આ પોઈન્ટ નીકળી જાય એટલે r ની વેલ્યુ 1 આવી ગઈ, બરાબર. તો અહીંયા 4r, r ની વેલ્યુ 1, તો જવાબ મને 4 ઓહ્મ મળી જાય, બરાબર. તો મારો આન્સર ડી આન્સર આવી જશે 4 ઓહ્મ. ઓકે, એક પોટેન્શિયોમીટરમાં તારની લંબાઈ 100 સેન્ટીમીટર તથા તેના બે છેડા વચ્ચે ચોક્કસ સ્થિતિમાન લાગુ પાડેલ છે. બે કોષનો શ્રેણીમાં જોડવામાં આવે છે જે પહેલા એકબીજાની મદદ કરે છે એટલે સહાયક જોડાણ, બરાબર. ચાલો આ સહાયક આવે એટલે બેટરીનો સરવાળો થાય, બરાબર. અને પછી વિરુદ્ધ દિશામાં જોડે છે એટલે વિનાશક, અને વિનાશક આવે એટલે બાદબાકી થાય. બંને કિસ્સામાં ધન છેડેથી 50 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર મળે છે તો EMF નો શું શોધવાનો છે? ગુણોત્તર, એટલે કે E1/E2 શોધવાનો છે. ચાલો પહેલી વાત તો એ કે તમને બંનેના વોલ્ટ, બંનેની વેલ્યુ આપેલી છે કે આ તમને આ બંનેનો સરવાળો મળે છે 50 અને અચળાંક તરીકે કે મૂકી દઉં, આ મૂકી દઉં છું 10K,
બરાબર. તો આ બંનેનો સરવાળો કરું તો E1 પ્લસ E2 પ્લસ E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ ટુ 50 પ્લસ 10 અને કે તો કોમન કાઢી લઉં છું. બરાબર. તો E2 ગયા 2E1 ઇઝ ઇક્વલ ટુ 60K. તો E1 ઇઝ ઇક્વલ ટુ 30K. તો આ E1 આવી ગયો. બરાબર. E1 આવી ગયો તો એને અહીંયા મૂકી દઉં અથવા અહીંયા મૂકી દઉં તો E1 એ મને મળ્યો 30 પ્લસ E2 ઇઝ ઇક્વલ ટુ 50. તો E2 ઇઝ ઇક્વલ ટુ 20 આવી જશે. બરાબર. તો 20K. બરાબર. હવે હું કરી દઉં છું E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ 30K ના છેદમાં 20K. ગયા આ પણ ગયા 3/2 જવાબ આવે. 3/2 એટલે 3/2 જવાબ આવી ગયો. સી આન્સર 3/2. નેક્સ્ટ, એક બેટરી બદલાતી સંખ્યામાં n કોષો ધરાવે છે જે શ્રેણીમાં જોડેલ છે. આ બેટરીના ટર્મિનલ શોર્ટ સર્કિટ કરીને પ્રવાહ I માપવામાં આવે તો કયો આલેખ I અને n વચ્ચેનો શું દર્શાવે? સાચો સંબંધ દર્શાવે. બરાબર. ચાલો, સાચા સંબંધનો આલેખ તમને બધાને ખબર જ છે કે n સંખ્યા અને પ્રવાહ માટે બરાબર એકબીજાને રિલેટ કરતા નથી, એટલે કે સંબંધ ધરાવતા નથી, અને માટે ગ્રાફ આવશે આ ગ્રાફ. નેક્સ્ટ, હીટર A અને B ની પાવર રેટિંગ 1 કિલોવોટ 2 કિલોવોટ છે. તેમને શ્રેણીમાં ત્યારબાદ સમાન પાવર ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં મળતા પાવરનો ગુણોત્તર શોધો. ચાલો, પહેલા શ્રેણીમાં પછી સમાંતરમાં બંનેના પાવર. બરાબર. બંને હીટરના પાવર આપેલા છે એટલે કે P1 આપેલો છે અને P2 આપેલો છે. બરાબર. એવું લખેલું છે કે પહેલા શ્રેણીમાં જોડવાનું, ત્યારબાદ સમાન પાવર ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડવાનું છે. બરાબર. ચાલો, તો આ પાવરના બેઝ ઉપર કેલ્ક્યુલેશન મને શું મળશે? તો પાવરનું સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ V²/R. બરાબર. તો P ઇઝ ઇક્વલ ટુ V²/R. તો આના બેઝ ઉપર P ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ 1/R થયો. તો PA/PB ઇઝ ઇક્વલ ટુ શું આવે? RB/RA આવે. હવે PA તમારો 1 છે. બરાબર. તો આ તમારો છે 1 અને નીચે તમારો છે 2. બરાબર. તો તમે કેલ્ક્યુલેશન કરો તો RA ઇઝ ઇક્વલ ટુ 2RB આવું થઈ જશે. RA ઇઝ ઇક્વલ ટુ 2RB ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખીએ આપણે તો RA ઇઝ ઇક્વલ ટુ 2RB. ચાલો, હવે તમારે પહેલા શ્રેણીમાં જોડવાનું છે અને પછી સમાંતરમાં જોડવાનું છે. તો પહેલા શ્રેણીમાં જોડીએ તો P સિરીઝ ઇઝ ઇક્વલ ટુ V²/R કેટલો? તો R આવશે RA પ્લસ RB. બરાબર. શ્રેણી જોડાણનું સૂત્ર વાપરું તો V² ના છેદમાં RA તરીકે 2RB. બરાબર. તો અહીંયા મને મળી જશે 2RB પ્લસ RB એટલે અહીંયા મળી જશે 3RB. આ તમારું પહેલું ફોર્મ આવી ગયું. બરાબર. હવે તમારે એને સેકન્ડ વખતે સમાંતરમાં જોડવાનું છે. સમાંતરમાં જોડશો તો P પેરેલલ ઇઝ ઇક્વલ ટુ V² ના છેદમાં શું આવશે? તો RA RB ના છેદમાં RA પ્લસ RB. બરાબર. RA પ્લસ RB અને અહીંયા આવશે RA RB. આ રીતે આપણે લઈ શકીએ. બરાબર. તો V². બરાબર. RA RB નો તો જવાબ તમારો 3RB આવ્યો. બરાબર. ના છેદમાં RA RB તો તમારો RB અને 2RB એટલે 2RB². આવું મને મળી જશે. બરાબર. હવે પાવરનો ગુણોત્તર શોધવાનો છે તો PS/PP ઇઝ ઇક્વલ ટુ બરાબર આના છેદમાં આ કરી દઉં. બરાબર. તો મને મળશે V²/3RB ના છેદમાં 3V²RB. બરાબર. હવે એક RB અહીંયા તો જતો રહ્યો છે એટલે અહીંયા લખતો નથી હું. બરાબર. અહીંયા હું લખતો નથી. બરાબર. તો એ મને મળશે 3V² ના છેદમાં 2RB. આ રીતે મળશે. બરાબર. V² ના છેદમાં RB, V² ના છેદમાં RB ગયા તો 1/3 ના છેદમાં 3/2 આ રીતે છે. તો 2 ના છેદમાં 3 તાલી 9 આવું કંઈક મળે છે. 2 ના છેદમાં 9 આ મારો એ આન્સર આવે છે. 2 ના છેદમાં 9. ઓકે. નેક્સ્ટ,
એક ફિલામેન્ટ વાળા બલ્બ 500 વોટ અને 100 વોલ્ટ ને 230 વોલ્ટના મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવ્યો છે. જ્યારે આ બલ્બ સાથે શ્રેણીમાં અવરોધ R જોડતા તે સંપૂર્ણ સારી રીતે કાર્ય કરતો હોય તો અને બલ્બ 500 વોટનો પાવર વાપરે છે તો અવરોધ R ની વેલ્યુ શોધવાની છે. ચાલો, અવરોધ R કેવી રીતે મળશે ભાઈ? તો તમારી સાથે બલ્બ જોડેલો છે, બરાબર? તો એક ફિલામેન્ટ વાળા બલ્બ, એટલે પહેલા હું બલ્બ દોરી દઉં, બરાબર? આ બલ્બ દોરી દીધો, એની સાથે 230 વોલ્ટનો સપ્લાય છે. આ બલ્બ સાથે શ્રેણીમાં R જોડેલો છે, એટલે આની સાથે આ શ્રેણીમાં R જોડેલો છે, આ બલ્બ છે, અને આની સાથે 230 વોલ્ટનો સપ્લાય છે, બરાબર? 230 વોલ્ટનો સપ્લાય છે, બરાબર? આ બલ્બ વિશે જો વાત કરું તો આનો પાવર છે કેટલો? 500 વોટ, બરાબર? અને આ બલ્બનો વોલ્ટ છે V એ 100 વોલ્ટ છે, બરાબર? ચાલો, તો આના ઉપરથી પહેલા બલ્બનો અવરોધ માપી લઈએ. આના ઉપરથી બલ્બનો અવરોધ માપી લઈએ તો P ઇઝ ઇક્વલ ટુ V²/R. એના પરથી R ઇઝ ઇક્વલ ટુ V²/P. તો મને મળશે R ઇઝ ઇક્વલ ટુ V², એટલે 100 ગુણ્યા 100 P. P એટલે 500, બરાબર? તો આ બે ગયા તમારા 20×500, બરાબર? તો R ઇઝ ઇક્વલ ટુ 20 ઓહ્મ. આ તમારા અવરોધ મળી ગયા. કોના? બલ્બના પોતાના, બરાબર? ચાલો, 20 ઓહ્મનો અવરોધ મળી ગયો, બરાબર? હવે આપણી પાસે કરંટ કેટલો પાસ થાય છે? તો I ઇઝ ઇક્વલ ટુ V/R, બરાબર? ચાલો, V તરીકે તમારી પાસે કેટલા છે? તો 230 વોલ્ટ, અને બલ્બના પોતાના કરંટ વોલ્ટ એ તમારી પાસે કેટલા છે? તો આપણે સૂત્ર શોધી લઈએ, અથવા તો ડાયરેક્ટ પાવર પરથી બનાવવાની. P ઇઝ ઇક્વલ ટુ VI. તો એના પરથી I ઇઝ ઇક્વલ ટુ P/V. P તમારા છે 500 અને V તમારા છે 100. તો તમારી પાસે પ્રવાહ આવશે 5 એમ્પિયરનો પ્રવાહ આવી ગયો, બરાબર? ચાલો, એટલે આ સર્કિટમાંથી કેટલો પ્રવાહ જશે? 5 એમ્પિયરનો પ્રવાહ જશે, બરાબર? બધું શ્રેણીમાં છે ભાઈ, જોઈ લો, બધું જ શ્રેણીમાં છે, બરાબર? તો શ્રેણી જોડાણ હોય તો શ્રેણીમાં તો I અચળ રહી. તો આપણે એક કામ કરીએ, V ઇઝ ઇક્વલ ટુ IR, આવું સૂત્ર વાપરી લઈએ, બરાબર? અથવા તો R શોધવાનો છે ને, તો R ઇઝ ઇક્વલ ટુ V/I વાપરી લઈએ. V કેટલા આખી સર્કિટના? તો 230 વોલ્ટનો આ છે, એમાંથી 100 વોલ્ટ તો આ લઈ લીધા, બરાબર ને? 230 વોલ્ટનો છે, એમાંથી 100 વોલ્ટ એણે ઓલરેડી લઈ લીધા, બરાબર? તો તમારી પાસે વોલ્ટનું સૂત્ર પ્રમાણે, ચાલો પહેલા સર્કિટના ટોટલ વોલ્ટ શોધી લો, તો તમારી પાસે કેટલા મળે? કેટલા મળશે? તો V તમારી પાસે છે 230 - 100 ના છેદમાં પેલો પ્રવાહ કેટલો છે? 5, બરાબર? તો 130 ડિવાઈડ બાય 5 આટલું મળે, બરાબર? 130/5 એટલે તમારી પાસે કેલ્ક્યુલેશન કેટલું આવશે? બરાબર? તો 26 આવશે. 26 એટલે તમારો આન્સર, એ આન્સર આવી ગયો 26. નેક્સ્ટ, સર્કિટ આપેલી છે, પ્રવાહનું મૂલ્ય અને દિશા શોધો. હવે જો અહીંયા 10 વોલ્ટની બેટરી છે, અહીંયા 5 વોલ્ટની બેટરી છે, બંને વિરોધક જોડાણમાં છે, એટલે હંમેશા સપ્લાય વધારે વોલ્ટથી ઓછા વોલ્ટ તરફ જાય, બરાબર? તો વધારે વોલ્ટ 10 વોલ્ટ છે, અહીંયા ઓછા વોલ્ટ 5 વોલ્ટ છે, અને બંને વચ્ચે વોલ્ટનો તફાવત કેટલો થયો? તો આ 10 અને 5, એટલે વોલ્ટનો તફાવત 5 વોલ્ટનો થયો, અને એ જશે ક્યાંથી ક્યાં? તો 10 વોલ્ટથી 5 વોલ્ટ, એટલે કે આ બાજુથી આ, તો A થી B તરફ જશે ને, બરાબર? અને A થી B તરફ જો જાય તો તમારો આન્સર આવે A થી B તરફ, અને કેટલા વોલ્ટ? 5 વોલ્ટ. તો I ઇઝ ઇક્વલ ટુ V/R. V તમારા 5 વોલ્ટ, અને અવરોધ કેટલા થયા? બરાબર? તો અવરોધ તમારા ટોટલ ગણો આખી સર્કિટના, 2 ને 1 3, બરાબર? ને આ 7 ઓહ્મ છે, બરાબર? તો આખી સર્કિટના અવરોધ તમે કેલ્ક્યુલેશન કરો તો તમને એ મળવાના છે. આ ટોટલ તો તમારા આંતરિક અવરોધ પણ દર્શાવેલો છે, બરાબર? તો તમને મળશે તમારો આન્સર 0.5 એમ્પિયર. કેમ? કારણ કે આ ટોટલ નેટ રેઝિસ્ટન્સ 7 ને 2 ને 3 10, એટલે તમારો 0.5 એમ્પિયર આવી ગયો. અને 0.5 એમ્પિયર ક્યાંથી કાં? તો A થી B તરફ ઈમાંથી પસાર થઈને,
તો તમારો આવી જાય આ આન્સર. બરાબર. નેક્સ્ટ, એક વિદ્યુત પરિપથમાં 100 ઓહ્મ અને 200 ઓહ્મના અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડેલા છે. આપેલા સમયમાં 100 ઓહ્મના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા અને તે 200 ઓહ્મના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જાનો ગુણોત્તર શોધો. ચાલો, ઉષ્મીય ઉર્જા એટલે હીટ શોધવાની, H = I²RT. બરાબર. ચાલો, કઈ રીતે કેલ્ક્યુલેશન કરશો H = I²RT નું? બરાબર. તો ઉર્જા એટલે પાવરનો જ કન્સેપ્ટ છે. બરાબર. તો P = V²/R. તમને શું કીધેલું છે કે 100 ઓહ્મ અને 200 ઓહ્મને સમાંતરમાં જોડેલા છે. તો આ 100 ઓહ્મ, આ 200 ઓહ્મ. બરાબર. આ 100 ઓહ્મ, આ 200 ઓહ્મ બંને જો સમાંતરમાં હોય, બરાબર, તો સમાંતરમાં V કેવો હોય? અચળ હોય. બરાબર. તો આપેલા સમયમાં 100 ઓહ્મમાંથી ઉત્પન્ન થતી ઉર્જા અને 200 ઓહ્મમાંથી ઉત્પન્ન થતી ઉર્જા, અહીંયા V તો અચળ છે એટલે P is proportional to 1/R આવી જાય. બરાબર. તો P1/P2 = R2/R1 આવી જાય. R2 તમારા 200 છે, R1 તમારા 100 છે. આ બંને ગયા. બરાબર. આ બંને ગયા તો તમારી પાસે બે જવાબ આવે, 2:1. 2:1 નો રેશિયો આવે પાવરનો. બરાબર. તો આ તમારો આન્સર આવી જાય, એ આન્સર. નેક્સ્ટ, અહીંયા સર્કિટ આપેલી છે ગેલ્વેનોમીટર G કોઈ આવર્તન દર્શાવતું ન હોય તો R નું મૂલ્ય કેટલું હશે? હવે અહીંયા તમને 400 ઓહ્મ આપેલા છે. બરાબર. અહીંયા ગેલ્વેનોમીટર છે, 10 વોલ્ટની બેટરી છે, આ બાજુ 2 વોલ્ટની છે. એનો મતલબ કે અહીંયા 10 વોલ્ટ આવતા હશે, અહીંયા 2 વોલ્ટ આવતા હશે. આ તો 0 જ છે. બરાબર. હવે ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું નથી, એનો મતલબ કે પૂરેપૂરા અહીંયા આવતા હશે. બરાબર. તો આવું કેલ્ક્યુલેશન બેઝિક તમને ઓલરેડી આવડવું જોઈએ. બરાબર. હવે આના બેઝ ઉપર જો તમે KVL વાપરી દો તો શું થશે? KVL વાપર્યા પછી, બરાબર, તો તમારી પાસે આ લેફ્ટ સાઈડનું વિચારો. લેફ્ટ સાઈડનું વિચારો તો તમારી પાસે વોલ્ટેજના તફાવત કેટલા? તો 10 - 2. I = V/R ના બેઝ પર જોઉં છું તો 10 - 2 એટલે V ના છેદમાં R કેટલા? તો 400. બરાબર. અહીંયાનો અવરોધ 400 થઈ ગયા. જ્યારે અહીંયા માટે જો વિચારું આ સાઈડ માટે, તો આ સાઈડ માટે મને શું મળે? તો ખાલી 2/R જ મળશે. બરાબર. એટલે અહીંયા મને આ 2 અને અહીંયા R, તો 2 ખાલી R જ મળશે. ચાલો, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી નાખો તો R ઇન બ્રેકેટ 10 માંથી 2 જાય 8 અને 2 × 400. બરાબર. તો R ની વેલ્યુ 4 દુ 800 ના છેદમાં 8, તો મને 100 મળશે. બરાબર. 100 એટલે તમારો D આન્સર આવી ગયો. 100 આન્સર આવે. બરાબર. ચાલો, નેક્સ્ટ આગળ જોઈએ. તો હવે તમને સર્કિટ સવાલ શું છે? નીચે આપેલા પરિપથમાં આદર્શ વોલ્ટમીટરના અવલોકન કેટલા વોલ્ટ હશે? ચાલો, વોલ્ટમીટરનું રીડિંગ શોધવાનું છે. અહીંયા 2 વોલ્ટનો સપ્લાય છે, 20 30 20 30. એનો મતલબ કે બ્રિજ બેલેન્સ છે. બરાબર. બધી બાજુ બેલેન્સ છે. ચાલો, બ્રિજ બેલેન્સ છે તો તમારી પાસે હવે શું આવશે? તો આખી સર્કિટના ટોટલ ઓહ્મ ગણી લો, નેટ રેઝિસ્ટન્સ ગણી લો. જે નેટ રેઝિસ્ટન્સ R એ તમને 25 ઓહ્મ મળશે. બરાબર. આનું શ્રેણી સમાંતર કરો એટલે R તમારા 25 ઓહ્મ મળી ગયા. બરાબર. હવે આ 25 ઓહ્મના બેઝ ઉપર તમે જ્યારે વેલ્યુ શોધશો, બરાબર, તો એ વેલ્યુ શું મળવાની તમને? તો ઓકે, એ વેલ્યુ તમને શું મળવાની? તો તમારી પાસે આવવાની 30/25. આ બાજુની સાઈડથી ગણો તો 30/25 માઇનસ 20/25 એટલે 10/25 જવાબ આવે. બરાબર. 10/25 એટલે તમારો 0.4 જેવો થાય અને 0.4 એટલે તમારો D આન્સર થઈ ગયો, 0.4. બરાબર. નેક્સ્ટ, સમાન લંબાઈ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે. તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ A1 અને બીજાનું ક્ષેત્રફળ A2 હોય તો A1/A2 શોધવાના છે. તમને અહીંયા કીધું છે લંબાઈ સમાન છે, દ્રવ્ય સમાન છે, બરાબર, અને અવરોધ સમાન છે. બરાબર. તો તમારે ક્ષેત્રફળ A1/A2 હોય તો તમારે બાકીનું કેલ્ક્યુલેશન જોવાનું છે. ચાલો, કઈ રીતે કરશો એના કેલ્ક્યુલેશનમાં? તો તમારી પાસે સૂત્ર છે બેટા, R = ρL/A છે ને સૂત્ર. બરાબર. હવે આના પરથી A ને કરતા બનાવું.
એને કરતા બનાવું તો રો એલ બાય આર આવું થશે. બરાબર. ચાલો હવે તમારી પાસે જે વસ્તુ આવેલી છે એના માટે જો જોઈએ આપણે તો તમને બધું જ સેમ આપેલું છે. શું કીધેલું છે? લંબાઈ સેમ, દ્રવ્ય સેમ એટલે અવરોધકતા સેમ, અવરોધ સેમ. અવરોધ સેમ હશે તો અવરોધકતા સેમ જ હોવાનું. આ બધું જ સેમ હશે તો A1 બાય A2 એ બધું જ સેમ હશે તો 1 થઈ જવાનું. તો આન્સર તમારો સી આન્સર આવશે. નેક્સ્ટ, પ્લેટિનમ તારનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2 ઓહ્મ અને 80 ડિગ્રી પર આટલો છે તો તાપમાન ગુણાંક શોધો. યાદ કરો સૂત્ર, r થીટા ઇઝ ઇક્વલ ટુ r થીટા 0 ઇન બ્રેકેટ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આવું એક સૂત્ર હતું. બરાબર. એમાં અંતિમ અવરોધ કેટલા કહે છે તમને? અંતિમ 80 ડિગ્રી પર 6.8 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક કેટલા કહે છે? 2. 1 પ્લસ આલ્ફા નથી, અંતિમ તમારા કેટલા છે? 80 માઇનસ પ્રારંભિક કેટલા છે? 0. બરાબર. ચાલો શું કરીએ તો 6.8 ભાગ્યા 2 કરીએ તો 3.4 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા અને 80. 3.4 માંથી 1 જાય એટલે આ થયા 2.4. બરાબર. ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ 80 તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 24/80 ગુણ્યા 10 કરી નાખ્યા. બરાબર છે. ચાલો એનું કેલ્ક્યુલેશન કરશો તો આલ્ફા તમને કેટલો મળી જાય? તો તમને 8 તાલી 24 એટલે 3નો ફરક એટલે આવશે 3 10⁻². બરાબર ને? આ તમારા 8 તાલી 24 અને આ 10⁻2 તો 3/10⁻2 તો આ તમારો જવાબ આવી ગયો. તમારો આન્સર આવી જશે ડી આન્સર આવશે 8 તાલી 24 વાળો. નેક્સ્ટ, મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાં 10 અવરોધને એવા બિંદુ સુધી સંતુલિત કરે છે કે બ્રિજના તારને 3:2ના ગુણોત્તરમાં વિભાજિત કરી શકાય. તારની લંબાઈ 1.5 છે. 1 ઓહ્મના અવરોધ તારની લંબાઈ ખાલી જગ્યા ઓહ્મ હશે. ચાલો 1.5 ઓહ્મનો અવરોધ છે, એના ભાગ કરવાના છે લંબાઈના બેઝ ઉપર કેટલા? 3/2ના બેઝ ઉપર. હવે એ 3/2ના બેઝ પર ભાગ કરો. ટોટલ આખો તારનો જમણા ભાગનો અવરોધ તો 10 ઓહ્મ ઓલરેડી આપી દીધેલો છે તો 1 ઓહ્મના તારના લંબાઈ કેટલી હશે તમને એવો સવાલ પૂછેલો છે. હવે આ તો પોટેન્શિયોમીટરનું કેલ્ક્યુલેશન છે. બરાબર. R1/R2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. બરાબર. પોટેન્શિયોમીટરનું કેલ્ક્યુલેશન બતાવી દો તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ L1/L2. તો એક બાજુમાં કેટલો છે? R/R2. R2 તરીકે છે 10, L1/L2 એટલે 3/2. બરાબર. તો R ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10/2. બરાબર. તો તમને 15 ઓહ્મ મળી ગયા. બરાબર. આ 15 ઓહ્મ એ કોના માટે છે? તો 1.5 મીટરના તાર માટે. 1.5 મીટરના તાર માટે. બરાબર. તો 1.5 મીટરનો તાર છે, એનો અવરોધ મળ્યો 15 ઓહ્મ. તમને પૂછ્યો છે 1 ઓહ્મના તારની લંબાઈ. બરાબર. એટલે અહીંયા 1 ઓહ્મનો તાર લઈ લો તો આપણે જરાક એક પદ લખી દઈએ કે ભાઈ 15 ઓહ્મ હોય તો લંબાઈ 1.5 મીટર મળે. બરાબર. મીટર જ છે ને? ઓકે. તો 1 ઓહ્મ અવરોધ જોઈતો હોય તો લંબાઈ કેટલી રાખવી પડે? તો 1.5/15. બરાબર. તો 15/15 અને આ 10 જતા રહ્યા 10⁻1 ઘાત. 10⁻1 એટલે તમને તારની લંબાઈ 10⁻2 રાખવાની છે ને? બરાબર. તો આ 10⁻1 એટલે તમને 1 થયો. બરાબર. એટલે આન્સર તમારો આવશે સી આન્સર થવાનો. 0.1 ઉમેરાશે એટલે આ -1 છે, અહીંયા -2 આપેલા છે. બરાબર. એટલે 1 0 ઉમેરાશે. નેક્સ્ટ, પોટેન્શિયોમીટર એ EMF માના માન્ય માપન માટે એક સચોટ અને બહુમુખી ઉપકરણ છે. કારણ કે આ પદ્ધતિમાં શેનો સમાવેશ થાય છે? તો પહેલું છે પ્રચલન, બીજું કોષ. ગેલ્વાનોમીટર દ્વારા પ્રવાહ ન વહેતો હોવાથી અને ગેલ્વાનોમીટર કોષ અને ગેલ્વાનોમીટર અને અવરોધનું સંયોજન. યસ, ગેલ્વાનોમીટર દ્વારા પ્રવાહ વહેતો નહીં હોય તો હામે બેલેન્સ થયેલો ગણાય. હામે બેલેન્સ થયેલો ગણાય તો તમે એ કામ કરાવી શકો. નેક્સ્ટ,
પ્રત્યેક અવરોધ R હોય તેવા 10 અવરોધકોને EMF અને અવગણી આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આ જ અવરોધને સમાંતરમાં જોડવામાં આવે તો ત્યારે પ્રવાહ n ગણો થઈ જાય તો તેનું મૂલ્ય શોધો. ચાલો R અવરોધ 10 અવરોધકો છે, R અવરોધવાળા, બરાબર. ચાલો R અવરોધવાળા 10 અવરોધક હોય, બરાબર, તો I ઇઝ ઇક્વલ ટુ V/R, તો I ઇઝ ઇક્વલ ટુ EMF ના છેદમાં અવરોધ થયો એટલે 10R, બરાબર. હવે I એ કેટલો થયો શ્રેણીમાં જોડો ત્યારે, સમાંતરમાં જોડો તો પ્રવાહ n ગણો થઈ જાય છે, તો NI ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં R/10 થઈ જશે સમાંતરમાં જોડીએ તો, બરાબર. એટલે 10E ના છેદમાં R થઈ ગયો. ચાલો I ની વેલ્યુ અહીંયાથી લઈ લઉં તો n ઇન બ્રેકેટ E ના છેદમાં 10R ઇઝ ઇક્વલ ટુ 10E ના છેદમાં R, બરાબર. R ગયા, આ ગયા, તો n ની વેલ્યુ 100 આવે છે, બરાબર. 100 આ તમારો C આન્સર આવી ગયો, n ની વેલ્યુ 100. ઓકે, નેક્સ્ટ. આટલા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણનો અપવહન વેગ એટલે ડ્રિફ્ટ વેગ આપેલો છે અને ખાલી જગ્યા મોબિલિટી. ચાલો મોબિલિટીનું સૂત્ર શું? તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD/E, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ, એને મોબિલિટી કહેવાય, બરાબર. ચાલો તો VD કેટલો છે? VD છે 7.5 10⁻⁴ અને E વિદ્યુત ક્ષેત્ર છે 3 ગુણ્યા 10⁻⁻10, બરાબર. તો એક કામ કરીએ ને આપણે, 75 10⁻5 કરી લો અને 3 10⁻10 કરી લો તો 25 તાલી 75, તો 25 ગુણ્યા 10⁻5 ઉપર 5 જશે એટલે 5 + 5, 25 10⁵, બરાબર. 25 10⁵ એટલે એને કેલ્ક્યુલેશનમાં લેશું આપણે તો 2.5, બરાબર. આ આવશે 2.5 10⁶, બરાબર. આન્સર આવશે C આન્સર 2.5 10⁶. નેક્સ્ટ આગળ. આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં AB માંથી બાજુમાંથી વહેતો પ્રવાહ I શોધો. AB એટલે અહીંયાથી વહેતો પ્રવાહ શોધવાનો છે. આખી સર્કિટને પહેલા તો આપણે નેટ રેઝિસ્ટન્સ શોધી લો. નેટ રેઝિસ્ટન્સ શોધશો તો 30 અને 20 સમાંતરમાં, એની સાથે 20 આનો આન્સર અને 3 એ બધા શ્રેણીમાં થઈ જશે, બરાબર. ચાલો એટલું કેલ્ક્યુલેશન કરશું એટલે નેટ રેઝિસ્ટન્સ તમને મળી જશે 25 ઓહ્મ. R તમને 25 ઓહ્મ મળશે, આ બે સમાંતર, પછી આ બધાનો આન્સર શ્રેણીમાં, એટલે નેટ 25 ઓહ્મ મળશે. હવે I ઇઝ ઇક્વલ ટુ V/R લઈ લઉં. V ની વેલ્યુ છે 10, R ની વેલ્યુ છે 25, તો 5 દુ 10 અને 5 5 25, તો I ની વેલ્યુ તમને મળી ગઈ 2/5 એમ્પિયર, બરાબર. આપણે શોધવાનો છે I, બરાબર. હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન અલગ કરવા પડશે, બરાબર. તો કેલ્ક્યુલેશન અલગ કરવા માટે આપણી પાસે સમાંતર જોડાણનું કેલ્ક્યુલેશન બતાવવું પડે અહીંયા, આ બંને ભાગનું, બરાબર. આ બંને સમાંતરમાં છે એટલે સમાંતરમાં I બદલાય, શ્રેણીમાં I અચળ હોય, તો એ જે પાર્ટ છે એમાં સમાંતરનું કેલ્ક્યુલેશન બતાવવું પડશે, બરાબર. ચાલો I નું સમાંતરનું કેલ્ક્યુલેશન બતાવશો એટલે તમને તમારો જે પ્રવાહ છે I, બરાબર, એ સમાંતર જોડાણના બેઝ ઉપર મળશે 6/25 એમ્પિયર. 6/25 એમ્પિયર, બરાબર. શું કરશો? અહીંયાનો પ્રવાહ અને અહીંયાનો પ્રવાહ તમે આ જગ્યાએ જુઓ તો આ જગ્યાએ I ઇઝ ઇક્વલ ટુ, ધારો કે અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો અને આ I છે, તો I ઇઝ ઇક્વલ ટુ I1 + I2 મળશે. તો તમારે I1 ને કરતા બનાવો એટલે તમને આ પ્રવાહ મળી જશે. ઓકે, નેક્સ્ટ આગળ. BCDEB નું કિર્ચોફનું સમીકરણ શોધો. ચાલો કિર્ચોફનું સમીકરણ શોધીએ તો BCDEB આ રીતે છે, બરાબર. તો જ્યાંથી સ્ટાર્ટ કરો એના વોલ્ટેજ એટલે VB, બરાબર. પછી માઇનસ I2R2, પછી અહીંયા આવશે પ્લસ I3R1 ઇઝ ઇક્વલ ટુ, સામેની સાઈડ લઈ જાઓ તો પ્લસ E2 માઇનસ E3, બરાબર. અને એન્ડિંગના વોલ્ટ મને VB જ મળે છે, બરાબર. સામે VB તો ગયા. આ બધું એક સાઈડ લઈ આવું તો મને શું મળે? પહેલાં નિશાની બદલી નાખું તો I2R2 માઇનસ I3R1
ઇઝ ઇક્વલ ટુ -E2 પ્લસ E3 આ રીતે આપણને મળી જશે બરાબર. ચાલો આટલું કર્યા પછી હવે શું કરીએ, બધું એક બાજુ લઈ લો બરાબર. ચાલો બધું એક બાજુ લઈ લેશો તો I2R2 માઇનસ I3R1 પ્લસ E2 માઇનસ E3 ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. બધું એક સાઈડ આવી ગયું. બધું એક સાઈડ લઈ લેશો તો તમારો જે જવાબ છે એ તમને મળી ગયો સી આન્સર મળી ગયો બરાબર. નેક્સ્ટ 4 વોલ્ટ EMF અને 0.5 આંતરિક અવરોધ ધરાવતા કોષને આટલાના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. ટર્મિનલ કોષના ટર્મિનલનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. ચાલો આ EMF છે બરાબર, આ સ્મોલ r છે અને આ કેપિટલ R છે. ઓકે, તો I ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR આવું સૂત્ર છે. પ્રોબ્લેમ એ છે મારી પાસે I નથી બરાબર, તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R પ્લસ સ્મોલ r બરાબર. V તરીકે તમારી પાસે છે 4/r પ્લસ સ્મોલ r, 7.5 ને અડધો એટલે 8 થઈ ગયો તો 1/2 થઈ જાય બરાબર. ચાલો હવે એને અહીંયા મૂકી દઉં તો 4 માઇનસ I ની જગ્યાએ છે મારી પાસે 1/2. આંતરિક અવરોધ કેટલો છે 0.5 એટલે 1/2 થયો બરાબર. તો 4 માઇનસ 1/4 એટલે 4 માઇનસ 0.25 એટલે તમને મળશે 3.75 આવો જવાબ છે એ આન્સર 3.75. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ. EMF અને R આંતરિક અવરોધ ધરાવતા એક કોષ ચાલિત બાહ્ય અવરોધ R સાથે જોડેલ છે. કયો આલેખ R ની સાપેક્ષે કોષનો ટર્મિનલ વોલ્ટેજ દર્શાવે? ચાલો, R એટલે બાહ્ય અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ એટલે અંતિમ વોલ્ટ જે બતાવવાના છે તે. હવે આપણને એટલી ખબર છે કે આંતરિક અવરોધ બેટરીની અંદર આંતરિક અવરોધ વધશે તેમ તેમ એના વોલ્ટમાં બી ચેન્જ આવવાનું બરાબર. અને માટે આંતરિક અવરોધ વધે એક મેક્સિમમ વોલ્ટ ક્યાં સુધી જઈ શકે? તો મેક્સિમમ વોલ્ટ એના EMF સુધી જઈ શકે, એનાથી ઉપર નહીં જઈ શકે. માટે શું થશે? તો તમારો આલેખ આવશે સી આલેખ બરાબર. કારણ કે અવરોધ વધે તેમ તેમ વોલ્ટેજ વધશે પણ ક્યાં સુધી જઈ શકશે? મેક્સિમમ ની નજીક જઈ શકશે બરાબર. તો આ તમારો આન્સર આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે IMP ક્વેશ્ચન જોયા, એની સોલ્યુશન સાથેની ફાઇલ તમને આપણી એપ્લિકેશન કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપરથી પણ મળી રહેશે. તો પ્લે સ્ટોર માંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરો, લોગિન કરો, ફ્રી સ્ટડી મટીરિયલ લખ્યું હશે ત્યાંથી તમે આની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર દરેકે દરેક વિષય અવેલેબલ છે, જ્યાં દરેકે દરેક કોર્સ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે નીટ ડ્રોપર બેચની તૈયારી કરવા ઈચ્છતા હોય, નીટ રેગ્યુલર બેચની અંદર તૈયારી કરવા ઈચ્છતા હોય, બોર્ડ તથા ગુજકેટ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય, સ્પેશિયલ ગુજકેટ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય, નીટ ક્રેશ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય કે પછી તમે રિપીટર વિદ્યાર્થીઓ હોય અને ફરીથી તમે બોર્ડ પરીક્ષા આપવાના હોય તો આ દરેકે દરેક બેચ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે. વિદ્યાર્થીઓ આમાંથી કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેશો. આપણી આ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક સેશન જે કાંઈ પણ અહીંયાથી અપલોડ કરવામાં આવે છે એની નોટિફિકેશન તમને સતત મળતી રહે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.